નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જય માતાજી, જય મુરલીધર। મિત્રો, આપણે 16 થી 23 તારીખની જે આગાહી હતી, એટલે આજે 16 ને 17, કાલે 17 છે, એટલે 17 થી 23ની તો આગાહી હતી જ, પણ 16 થી જ આપણે ધીમો ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે। અને જે પરેશભાઈ ગૌસ્વામી આગાહી કરી હતી એ પ્રમાણે આજે અમારે 2 ઝાપટા અત્યારે આવી ગયા 16 તારીખના। એટલે હાથી આંકવાનું, દવા છંટકાવ કરવાનું, આ બધું કામ અત્યારે પૂરું થઈ ગયું। એટલે પૂરું થઈ ગયું મતલબ અત્યારે કામ થાય નહીં, કારણ કે ગારો થઈ ગયો। તો હાલો આપણે મકાઈ જોઈ અને કપાસ, મગફળી ઉપર અત્યારે હમણાં જ વરસાદ ગયો એટલે કેવા કેવા મોતિયા ભરેલા છે, હાલો હું તમને બતાવું। તો મિત્રો, આ મકાઈ છે। કપાસ વચ્ચે મકાઈ ને ખૂબ મોટી મોટી મકાઈ થઈ ગઈ, કારણ કે હવે સમરા આવી જવાની તૈયારીમાં છે। આ મકાઈમાં તો જે ડોડા ખાવા માટે વાવેલી છે, એટલે પારવી મકાઈ છે, થોડીક પારવી છે। અને આ મોટી મકાઈ છે, એટલે ગાયોને ખાવા માટે આપણે વાવેલી છે, કારણ કે પશુઓને ખાવા માટે વાવવું જ જોઈએ, કારણ કે આખું વરસ સૂકેલું ખાતા હોય, એટલા માટે જો હવે લીલું થોડુંક ખાય તો એમને મજા આવતી હોય છે। આ મોટી મકાઈ છે, અને આ મકાઈ વચ્ચે કપાસ છે। જે મકાઈ વઢાઈ જાય એટલે કપાસ બરોબરનો સુપર ખાતર નાખશું એટલે થઈ જાય। આ પારવી મકાઈ છે, જેમાં ડોડા અત્યારે આવી ગયા છે। આ મગફળી છે, બીટી 32 નંબર। જો મિત્રો, આ બીટી 32 નંબર છે। વરસાદ હમણાં જ ગયો એટલે મગફળીની ઉપર પાણીના બૂંદ ભરેલા છે, જોઈએ આપણે। આખી માંડવી ઉપર પાણીના